વલસાડના અંતરિયાળ ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે। સ્મશાન અને રસ્તાના અભાવે સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી છે। મૃતકોની અંતિમ વિધિ કરવા વહેતા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। સ્મશાન ન હોવાથી લોકો ખુલ્લામાં મૃતકોની અંતિમ ક્રિયા કરે છે। ધોધમાર વરસાદ વચ્ચે કાચા રસ્તેથી પસાર થતા ગ્રામજનો દેખાયા છે અને આ જે દ્રશ્યો છે તે આપ જુઓ કે જ્યાં જે દ્રશ્યો સામે આવ્યા છે રસ્તાના અભાવે ભારે મુશ્કેલી લોકોને પડી રહી છે। અંતિમ વિધિ કરવા વહેતા પાણીમાંથી લોકો પસાર થયા છે। ખુલ્લામાં મૃતકોની અંતિમ ક્રિયા કરવી પડી હતી। અંતરિયાળ ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે। કાચા રસ્તામાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। આ એ ગામ કે જ્યાં હજી સુધી કોઈ પાકો રસ્તો નથી બન્યો જેથી કોઈ એમ્બ્યુલન્સ આવી શકે। ખુલ્લામાં મૃતકોની અંતિમ ક્રિયા લોકો કરે છે કારણ કે કોઈ જગ્યા નથી। કાચા રસ્તેથી પસાર થતા ગ્રામજનો દેખાયા। અંતરિયાળ ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ થતા સ્થાનિકો હાલ માંગ કરી રહ્યા છે સારા રસ્તાની, કારણ કે દર વર્ષે આવી જે પરિસ્થિતિ થઈ છે હોય પરિસ્થિતિમાંથી લોકોને પસાર થવું પડે છે ને પાણી ભરાયેલા હોય છે। કોઈ પાકો રસ્તો પણ નથી જેમાં સ્થાનિકો જતા હાલ દેખાય છે। કાચા રસ્તેથી લોકો પસાર થયા છે। અંતરિયાળ ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે તેનો આ વિડીયો આપ જુઓ। રસ્તાના અભાવે સ્થાનિકોને ભારે મુશ્કેલી થઈ રહી છે। અંતિમ ક્રિયા કરવા માટે આ રીતે આવા રસ્તેથી પસાર થયા હતા લોકો।